આવો મહેશભાઈ આવો. એ રોમ 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 આવો 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 રોમ રોમ શું ખબર શું ચાલે તમારે? જય ગુરુ મહારાજ. શું ખેતી બીતી કેવી ચાલે તમારે? બસ શાંતિ છે હાલ તો. એમ? હમણાં જ આ છોકરો ગયો એમ ચા શું કહેવાય સીધી ખવાયા. બરોબર. આ ઢોરા બોરાનો કોઈ વખત નહીં ને તમારે? ના ના ઢોરા કોઈ વખો નહીં હાલે. અરે અમારે તો મારા હારા રોજડા એવા પડ્યા ને ચણા બણા બધું ખાઈ ગયા. તમારે જેવું જ છે. ના હોય. હોય એમ? આ તો ખબર હે હા. શેઠે ડુંગર હમણાં રડિયામણા કેમ હા, હા. ઈ વાળી વાત છે. સાચી વાત. એટલે અમારે ખેતી આવી હતી 10 વીઘા હાથી ને હા. હાથી મારા દીવર હતો ને એકડો દારૂડિયો હા હા હા. અને હોજ પડે ને બેવડો થઈને પડે ને માં તો ખેતી ની જે જીરું બીરું ચણા બડા બધું વખો કરીને મેલ્યો. રકાન ઓળખો રકાન? રઘો આપડે આ ગોમારો બાપા વાળો એ રકાન તો પથારી ફેવરી. એટલે અમારા ભેગું તારી બીજું હતું 3 એકર આ લીધું. હે 3 એકર. એટલે તમે ભોડો મને તો વાત કરવી હતી ભોડો 3 એકર આ લીધું. હા બોલો ને. આપડે વેવાઈ ની આબના હતા. ચી આવ્યો આપણે રેટી નવું કરી. કોણ હે? અલે યાદ ને વેવાઈ તું તને કહેતો તો ચાર નો કે તું તૈયાર થા, તું તૈયાર જ નહીં થતી. ભાઈ ભાઈ ઓલી લેकिन હા હું એમની આયા હા એમની આયા હે. જા તારા હાર્દિક કારણ ઘરે બેઠા હતા 15 ઓએ એવું એમ? ઓ આ ઓડી ના બોલું આપણે જે આપણે વ્યવહાર થતો હોય ને જાંગે છે તમે બટા આયો ઓલી લેकिन હા હું એમની આયા હે હા એમની બે જણા. અરે અધિકારી વાળા અમને તો એટલે હાર્દિકભાઈ એ આમ જો કારિયા આમ જો કેટલા વાગે આયા મહેમાન તાર તો તો હાર્દિકભાઈ કોમ કરશો બોલો બોલો. આજ તો મેં મને ભૂખે એવા માર્યા ને તમારે સાચું કહું ને હા. આજ ટાઢા રોટલા ખાવડાવે છે એમને. ટાટા ખવડાવે એમ? ઓએ હુક્કા ખવડાવી ગયો. અરે બટા હું શું કહું તાર બેન કહેજે કે થોડી ચાબા હારી મેલે હાર્દિક કાકા અમે આવીએ હો હો એ વિવેક મારે ટાટી પીવડાવશું પા વિવેક. અને હાર્દિકભાઈ બોલો બોલો. આજ તો ટાઢા રોટલા ખવડાવે છે અને ટાટા ખવડાવ્યો ને તમારો સુરજો કોઈ પ્રશ્ન હતો ને મારા જોડે આવ્યો હતો હમણાં. હો ભાઈ તો તમને બોલાવ્યો તમે ઘરે તમે શેતર હતા. છેતરે આ તમે એવો પ્રશ્ન શું આવ્યો ખબર હે હા કે એકલી ગમતું નથી ઈ તો હવે જો અત્યારનો જમાનો એવો ચાલે ને બરોબર આ નોનપણમાં હાગું કર્યું હતું એટલે એ આ વાત ને પણ 15 વર્ષ વીત્યા. પણ હાર્દિકભાઈ હું તમને શું કહું હા. આ પેલાના કઈટિયા નોનપણમાં હગા કરી નાખ્યા બરોબર અમારી તો કોઈ વાત વાપરતા નતા હા. બરોબર હવે ડખો પડ્યો એટલે ભાઈઓ બધા છૂટી પડ્યા હવે તમારા બાપા રહ્યા ને બહુ જીદી લાવો. પણ હું તેમાં તમને કેમ બોલ્યો તમારી જોડે આવ્યો આ માટે તમારી જોડે આવ્યો. તમે કોઈ આવો પ્રશ્ન તમે વડીલ કહેવો એટલે તમે થોડું સમજાવો. વડીલ છો તમારાથી જ્ઞાન હું તમને. ના ના તમે ગમે તે મોટા કહેવાય મારાથી એટલે હું શું કહું તમે આવી વેવાઈને આયા તમે 5-10 મિનિટ અમારા અહીં આવો અને થોડું તમે વેવાઈને સમજાવો બરોબર આવશો ને? આવશું લે હેડો હંગાર. હા તો હડો તો આ તો પેલા. આપણે ભાઈઓ જેવા એટલે ભાઈઓ ભેગા હારા. ના ના હાચી વાત, હેડો હેડો. હારા. કી બાજુ આ? એ ચમચો વેવર ચો અમાર વેવાઈ ચો ત્યાં અલા ગટુતા હામ પગે પડ તે તો ચારનો ફોન કર્યો તો કે હું આવું છું એમ. સારું તો ચા મેલો અને એમને ફોન કરીને કહો વેવન કે આવે ઘરે. પણ તમારે તો જીગર ઘરમાં ખાટલા ના શીખશું. હેડો હેડો શું છે કાઢો બા. એટલે આ મોટા ભાઈ શું કેવો થા સીટીના કોમ કરીને થાચ્યા તો મજામાં? આવો. એ આવો ચમચો વેવાર, જય શ્રી કૃષ્ણ. એ રામ રામ વેવા રામ રામ અલા ગટુતા શીખશો ને. હા બેહો હેઠા બેહો. દેહો ખાટલો પાકી ગયો બા કાઢો બા. એટલે ભાઈ શું કહે આ સીટીના કોમમાંથી તમે ઊંચા જ આવતા નહીં ને અને તો જો લા છોકરા એ છોકરા આપડા દુકાને દૂધ બૂધ લઈ આવે ને ચાબા મેલી નથી મેલી મહેમાન માટે ના આ તો તાર બેન કે ચાબા મેલે હા હે ચમ તમે આટલી ખાધી દીધી? આ તમાર વેવણ એટલે તો જા ભારતી આ મહેમાન માટે ચાબા મેલો હા ચાબા હારી મેલો મહેમાન પર અને અચ્છા ભાઈ મોડું કર્યું તમે આ તમાર વેવણ તૈયાર નહીં થતા હું શું કરું? અલા. મેં એમને કેટલા વાગે તમારો ફોન આવ્યો ને તાણે જ મેં એમને કીધું કે પેલા વેવેલો ફોન આવ્યો કે હોળીના લુગડા લઈને જવાનું આપણે. હા તો કે હાલ કે હું તૈયાર થવું. હવે ઈ સવારની તૈયાર થતી હતી તાણે હમણાં 4 વાગે તૈયાર થઈને આવી. હવે તૈયાર થઈને બસ સ્ટેન્ડ પહોંચે ને તો દાદરા જ ના મળ્યું. એ તો હવે બધી વાત સાચી તમારી બરોબર એક વાત કહું બસ બસ. બોલો બોલો ખાટલા નતા હું વા ખોટું ખરાબ લાગે આપણે. એવડ જોડે બેહી અરે આજે ભાઈ ઓપડો ઓપડો તમને એક વાત કહું હા બોલો ને. આ વેવાઈને ખાટલા ના હલાય યાર ના 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 ના. ઓપડો તમને કહું આ છોડીને 10 વર્ષ હાગા કરેલા હતા એવું. બરોબર અને વેવાઈ આજ પહેલી વાર લુગડા લઈને આયા છે તો એમને ફોન નથી પડતી વેવાઈને ના ના ખરાબ પડે. ખાટલો લાવો બોલો યાર. સમજો તો ને? તમારે લાવો હું તો ખાટલો ને રોટલા ના આલું યાર ના ના બધું હાલો. તો વેવાઈ તમને આપણે કેટલા વર્ષથી હાગા થયેલા છે તમને તો ખબર હે ને ઈ તો આપણે હકે કરે તો આપણે ખબર હોવી જોઈએ ને. બરોબર આપણે તો હાગા નહીં કર્યા વેવાઈ એ તમે ભૂલો હતા
હગા આપણા ઘડિયા કરેલા હતા. આપણે એના હગા કરેલા છે. હા એ વાત મૂકો હવે. હા. અને વાતો જીવન તમે વાતો સમજો સાઈડમાં. એ તો વાત તમે હું તો બરોબર છે હાર્દિકભાઈ, પણ હું તો અમને ખાટલાઈ ના આલું. તમારી સાચી વાત છે. હવે જમીન ઉભા આવે ને હવે. અને કહું. બેહો ને હું શું કહું હાર્દિકભાઈ, એ તો બધું છે. હવે આપણે વ્યવહાર પાછી કેવો- તમારે જણાવી દો. આપણે વ્યવહાર કેવો ચાલે છે કે લુગડા લઈને જઈએ. ના પડી. તમારે ઓળખાણ પાડી કોઈ મજા નહીં. બેહો. આ તો તમે બેહારો, હું તો ના બેહારું હાર્દિકભાઈ. ના ના બેહો ને યાર. તો પછી બેહો. ના જમીન ખુરશી આવો. બેહો બેહો. હવે અમને અમારા મોટા ભાઈ એટલે અમારે બેહારો, પણ હું બેહારું નહીં. બેહો ને મત બેહો. અને હાર્દિકભાઈ એટલે ગટા તો હારો છે કે ખાટલે ના બેસે જાય. હોય. આટલે બેહો. લો. આમ વાતો. જમાઈ પણ રાખો. હા બેહો હાર્દિકભાઈ, બેહો બેહો ને. છોકરાને કોઈ લાગતું નહીં મને તો તમારે કરવી. અલા, શું તમે એમ કહો કે કોઈ નહીં લાગતું? હું તમને શું કહું? બહાર ભણીને તો પોલીસમાં ફોર્મ ભર્યું છે. હા હા હા. તો અને જો તમારે અમારા છોકરાને જો નોકરી લાગી જશે ને તો તમારે છોડીને કોઈ ચિંતા છે નહીં. બરોબર. એ બધી દૂધ લેવા જેવો હોય ને લાય નહીં. એ લાય ભાઈ દૂધ. લાય લાય બેટી. આ તો પોણી જીવો જ પાવો લેવી નહીં. રાતે 12 વાગે આયા. બટી ગઈ ની? આયરી. બસ લે. હા તમે ફોન તો કેટલા વાગેનો કર્યો તો કેમ મોડું કર્યું? એટલે તમારે વેવણ તૈયાર થતા હતા ને એટલે. એટલા તો યાર તૈયાર તો તમારા ઘરમાં તો પણ લાગતું નહીં બધું લાગ્યું. ચાલે તો ખરી પણ હવે બૈરા આટલે તો કેવી રીતે આપણે આટલું બોલવું? તમે એમ આપણે યાર તમે ઘરમાં તમારું ના ચાલતો તો બરોબર, કાલ ઉઠીને અમારે તમારા ઘરે અમારે સુડી હાલવાની બરોબર, પછી તમારું આવું ના ચાલતું તો કાલ ઉઠીને પછી અમારે વાપરવાનું કરવું. પણ એક વખત વેવાઈ તમે આવો તો ખરી. આપણે છોડી આપી જ નહીં. સુડી હાર્દિકભાઈ તમને કહું, સુડી અત્યારે તો જઈ છે સીતરે કોમે જયેલી છે બરોબર. હવે સુડી મને આવે એ સુડી મને કહેતી હતી કે પપ્પા મને છોકરો, મેં હજુ સુધી છોકરો બતાવ્યો નહીં. આ નોનપણમાં હગા થઈ ગયેલા હતા બરોબર. અને આ વસ્તુ હાર્દિકભાઈ તમને કેમ બોલાયા ખબર છે કે ઓનો નિલય માટે આપણે સુડી આવે પછી સુડીને પૂછી લઈએ કે છોકરો ગમે કે નહીં ગમતો બરોબર. બરોબર ને. તમારું શું અને કહેવું? અમે આરા વેવે લઈને આયા એમના છોકરાને દેખાડવા માટે. હા. છોડી જોઈ હા. એટલે એમને પતી જાય. એ તો હવે તમને કેમ બોલાય મેં? હવે હું આ વાતનું સોલ્યુશન તો અને લાવીશ. બીજી વસ્તુ કે આમને વેવેનું તો સાચું કહું ને, વેવેનું ઘરમાં હેઠતું છે નહીં. હવે એમ ના હોય પ્રભુ, તો તમને કહું તમારા ઘરમાં આવે ને ત્યારે તમને ખબર પડે. અમારા વેવણ હા નહીં. હા, આપણે બોલો, નહીં. તમને કહું. બોલો બોલો બોલો. અમારા વેવણ ચોક બહાર જતા હોય હા. ચોક લગ્ન પ્રસંગમાં કે ચોક મહેમાન હતી હા. તેથી તૈયાર થતા ને તેથી તમે ના બોલી શકો. અલા વેવે તમને હજુ અમારે તો એક આટોકા ભેગો થઈ જાય ને કે ભાઈ તૈયાર થઈ જાય એટલે ફટે 2 વાગ્યાનું કીધું તો 1 વાગે તૈયાર થઈને બેઠી હોય. અમારા ઘરમાં આવું બધું તમારે જેવું પણ નહીં ઈ તો હોતું. વેવાઈ તમારે કેવું, અમારા તો સિટીના પછી કેટલા કોમ છે. તમે તને સીતાને કોમ તો અમારે હોય, તમારે એકલા નહીં હોતા. તમારે તો વેવાઈ. વેવાઈ આખો દાડો તમારે ના ટીકા ટાકા જ નહીં મળતા. ટીકા ટીકા તો વેવે કોમ કરો આપણે આટલે આ બરોબર ને, આ પુરુષ કરી નાખો, અહીં ફેસલો માં પૂરો કરો. આ 10 વર્ષે હોળી લુગડા લઈને આવે તો પછી અમે પહેલી વાર આવે 12 વાગે રાતના. એટલે તમે 2 શબ્દ કહો યાર, કહો. અમારે વિમનને એમને ખબર ના પડે વેવાણને શું કહેવાનું આપણે? તો ઈ તમે એમ કહો કે તમારે આડું તમારે વિવણ આડું હેઠું નહીં તો આ મારું કશું બૈરું હેઠતું બોલે નહીં છે? યાર. આ મારું બૈરું કોઈ બોલે છે? તમે ચાંદના આયા તાના ચપ 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 કરો એટલે અમે બોલતા નહીં, એનો મતલબ તમે શું તારો અમને? વિમન તમને કહું, તમારે હવે અમારા વિમનનું હેઠતું નહીં એટલે તમે ઓપરો પાવર બીજો કરશો નહીં હોય. આ તમે આયા છો બરોબર. દેવાયનું એડે મારું એડે ચમ એકતું ચમ. નથી, છે ને નહીં એકતું બોલો બતાવો. કાકા ચા. બેટા ચા એ, વાત ચા મૂકો. બા ના હાલશો અમને. ના, 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 અરે, ચા ના લે અમને ચા. ચા તો અમે પીવડાવીએ. લો ને તમને પીવો ને. લો ખાજો. અરે અમને ચા ના લે હાર્દિકભાઈ. આ તો ખાટલે બેહારું, ખાટલે ના બેહારું અમને. એવું એમ? તો પછી વેવાણ સમજાવો. ઈ તો તમે એમ કહો ને કે વેવાઈ ખાટલે ના બેહારું, પણ અમારા ગટિયાનું છે ને ફોર્મ ભરેલું જ છે. તમને ના ખબર હોય ને તો બસ લો આટી એ તો ફોર્મ તો તમે તમારા માટે ભરાયો, અમારા માટે નથી ભરાયું. તમારે છોડી ભાઈને આપવાની છે ને અમારા ગટિયા ફોર્મમાં પાસ થઈ જાય તો તમારે છોડીને કોઈ ચિંતા છે નહીં. અમારો છોકરો ખેતી નહીં કરે. એ તો હવે તમારો પ્રશ્ન છે, અમે અમારો પ્રશ્ન નહીં. ઓ એ કાળો ભાવને કોફી પીવી. કોફી બોફી ના હાલશો મહેમાન ને કહું છું ને મહેમાન લાવો, હવે રીજે પડે લાવો. આ એક એક વાયર બહાર રિયાડા. કોફી જેવી આવે. એટલે છોકરા કાઢને લાકડી કાઢું હોય બહાર જો. અમારા ગટિયાને જો તમને કોઈ ધોળાદાર જેવું વ્યસન નહીં. અલા લો ને હાથમાં. તો સિંચડા ખાતા છે કોક દાડો. એ તો સિંગચાળા તો કહો છો તમાકુમાં આવે છે. ના એવું મારા હું વિચારતા નહીં તમને. હું એવો નહીં. લા ભારતી તમે સમજાવો, આયા તાના ચપ ચપ કરેલા, અમે વેવાણ લગીને બોલતી બચારી ચાની ચા બનાવે છે. એ અમારામાં તો વેવણ તમને કહું, અમારે એક શબ્દ કરે એટલે એક શબ્દ ના બોલે, અમે બોલે એવી ઈચ્છા થાય અમને. આમાં તમારે જેવું નહીં હતું. ઓય એટલું મળે. એટલું આદમીને થોડું એટલું તમારો ચાલે. હાથ બોલાય. આમાંથી મજા આવે મને તો. બળું. બટા હાલ કાકા વાટકો હાલ.
હજુ હવે તમે તમારા મનથી કહો. હવે હું શું કહું એક વાત આપણો કે જો વેવણી રીતે વાતો કરી જાય આપણા ઘરની જેવી ના હોય. અને કાકા રોટલો જોવો ચાલુ અંદર પડ્યો છે એમને પાછી ટીવી છે સીધા ખાતા હોય એટલે ખાવા બનાવી જ નહીં ને તમે તો ખાવા તો હાર્દિકભાઈ બનાવ્યું હોય પણ શું ખબર છે હુક્કો રોટલો પડ્યો છે 3 દાડાનો આલુ હોય ખાવો હોય ખાઈ નકર કોઈ નહીં અમે ભરપૂર ખાઈને જાય હો બેબી, અમને ખબર હતી કે તમે અમને કોઈ નહીં કરો ને એટલે અમે વચ્ચે ખાઈને જાય છીએ. બરોબર છે લો ખાઈને આયા ઘરે તમારા અમે હવે આપણા જેવી હા, તો ના તમે- વખરા. પણ આ જો ને આ પોણી જેવી ચા મેલી છે એના કરતા આપણે કેટલા ડૂબો છે. ટીકા ના કરશો ટીકા ના કરશો આ તો ચા પાઈ સારું કહેવાય હવે આ તમને પોણી જેવી વળી ચા પીવાતી હશે. આટલા લાય આગું કરી તમે અમે કદી અમારા ઘરે તો મહેમાન કદી આયા પણ તમારા મોઢા જ કાઢાય તમારા ઘરે મહેમાન કદી શું અમે કરીએ તો પણ વેવાઈ ચીચીલા તમે આમ દુકાન હવે પર અમે તે દાડા અમે આયા હતા અમારા હગાવાલા લઈને આયા હતા આગુ જોવા માટે આયા હતા બરોબર તો લગી બોલાય ને ચાનું કર્યું તું પાણીનું નતું પૂછ્યું પણ હોય મહેમાનના રીતે હોય તમે દહ લઈને આયા હતા દહ માં ચીજ પૂછવાનું. અરે તો 50 લઈને આવજો અમારા ઘરે 50 તમતાર અમારા તાકાત છે ખવડાવ પીવડાવવાની પણ તમે દહની વાત તમારી કરો વાત સાચી. પણ હું તમને કહું તમારે રે ને ગામડાનું પડખું ને અમારે થોડું શહેરનું પડખું એટલે શહેરની અંદર રોટલો મળે. એવા તમારા ગામમાં ચાનું કે પાણીનું અમને કોઈ પૂછ્યું નતું બરોબર જો આટલો મહેમાન તમે શું અમને ખબર આવી કહો અમાર તો વેવાઈ અમાર નહીં ચાલતું અમાર તો પહોંચે જ હોય તમે દહ લઈને આવો કાલ પચાસ લઈને આવો તો અમારે તો પછી શું તો તમારે? વેવણ તમે એમને તો આવો અમારા ઘરે અમારા ગામ આવો તમે 50 નો 50 ખવડાવ પીવાનું તાકાત અમારા છે વેવાઈ હજુ તમે તમને કહો પણ પ્રભુ તમારી વાત તમને કહું તમારે ગામડાના પડખે રહેવાનું ને અમારે થોડું સિટીનું ભાવ છે બરોબર એટલે અમારે સિટી પ્રમાણે રહેવું પડે ને તમારે ગામડાના પ્રમાણે રહેવું પડે. તો વેવાઈ વાપરો તમને કોઈ તમે તમે રે ને હવે મર્યાદાની બહાર જતા રહો. ગામડા સિટીનું ના જો મહેમાનનો ભાવ હોવો જોઈએ ખવડાવ પીવડાવવાનો તમને કહો ભાવ હજી. તો તમે કયા દાડા આયા ને તમને ઓછું રાખ્યું. અરે તેદાર તો કીધું કરી હગું લઈને અરે આવે તમે આમ વાતો કરો કે પોત લઈને આવો દહ લઈને આવો વિવણ વાપરજો પોત લઈને આવો દહ લઈને આવો કાલે અમારે તમે જોન લઈને આવશો કેટલા લઈને આવશો જોનમાં તો આવવાના જ છે ને વેવાઈ એમાં શું મને નવાઈ? કેટલા લઈને આવશો અરે પચાસ આવે ને હોય આવે 500 લઈને આવજો તાકાત છે આવી વાત સાચી. અત્યારે એમ કે હે વેવાઈ અને બીજી વાત ઈ, જો આ હગું અમારે 99% રાખવાનું તો નહીં પણ વાપરજો આ વાત પટાવન થતી નહીં આ વાત નહીં ને અહીંયા રાખજો યાદ રાખજો અમે રહ્યા ને તમે અહીંયા આવો ભલે પણ આનું આવે છોકરાનું તાર જોજો એ હાર્દિકભાઈ તમને કહું હગઈનો વ્યવહાર હજુ અમને કોઈ કર્યો નહીં અરે એ, ઊભી થા ને. આ વેવાઈ મોનસે નહીં. અરે જાઓ તો હાર્દિકભાઈ જાઓ તો અમને ના આ રોજ ઉઠીને શું વેવાઈ રોજ ઉઠીને આ ડફકા કરે છે. અરે જાઓ તો છોકરો ના જો એ હું ફોન રાખો અરે હવે બતાવી નાખ્યો પણ એમને ઈ ડાયરેક્ટ એમ કહે છે કે આપણે છૂટું કરી દેવું છે. તો એમને એમાં છૂટું કરવું હોય તો એમાં ઢુકડા લઈને શું લેવા આવ્યો હોત? તમે લુગડા ક્યાં લાવ્યા દેખાડો તો વેવાઈ મારી આબરૂ લેવા બેઠી હોય આ આવી છોકરા કીધું લઈ લેજે. કીધું દાદા વર્ષે આવો આપણે જોડે હે નહીં. વેવાઈ માં આ અમારું લગીરે રાખીને તમને શું દેવું મારે તમારું મન જ નથી પણ પહેલા તમે તમે આ કહી દો. ઘઉં માર છોડ્યા હતા કરતા ઘઉં વાળવા જઈ હવે આટલા 12 વાગે ઘઉં જો કે વાળવા જાય વાતા તમારા મેં બચાવ 12 વાગે હલર કાઢવા જઈએ ઘઉં કાઢવા જઈએ 12 વાગે હતા તો પણ હલર ચાલે અલી હું તને કહું કે તું ઊભી થઈ જા. હેડો હેડો ઉભા તો તને કહું એ તો વિવણ બેહો પપ્પા પપ્પા ઉભા તો હેડો બેહો વિવણ બેહો પપ્પા વેવાઈ સમજાવો બોલો ફોન રાખી પણ એમ નહીં. આ વેવડ કોઈ નહીં બોલતા પેલા વેવડ કેટલું ચપ ચપ બોલે છે. તો બોલો જ ને તો તમે હાલે મને એમ કહો. એમને અમારી વિવાહની કોઈ બોલવા મર્યાદા રાખે હે તમે મને શું કહો કે તમારું ઘરમાં નહીં ચાલતું તો તમારું શું ચાલે તમારું અમારું તો બધું ચાલે હે શું ચાલતું નહીં તમારા આડે તો તમારું વેવડ કોઈ બોલવા જ નહીં દેતા. વેવાઈ ચૂપ થઈને બેહો ચૂપ થઈ નહીં હારા લાગતા એ વિવાહ રોટી રાખી જાજો અરે એ ગજબ ઊભી થા જા નહીં મને. બેહો એ ગટુ પપ્પા આ રાખું નહીં ને એના નકરા બધા નહીં રાખું તમારા બીજા એ તો આ હોય બીજા ગોતી નાખ્યો છે જમાઈ આ કાઢું જાન કોણ આવા હોય જબરો હે તાર છોડી કરતા હારો લાગે એ વેવડ તમે વાપરો તમે આપો. માર છોકરો એને અપ્સરા જેવો લાગે નહીં બેટી માર કોનો તમને લીટી જેવો લાગે તમારી છોડી હાવ ખરાબ હે ઓય ઓય મન તો આ વેવાઈ બેઠો વેવાઈ એવો જ લાગે મન તો ઓય ઓય સરી ઓય બબે રાખે હે જો અમારી માટે ખબર નહીં તમને તમે એકવાર ખાલી આવો અમારા ગામમાં અરે અમે તો આયા તમે તો રોટલા ને હારા ખવડાયા અને મોટી મોટી ફેંકો આવો એટલે આવી વેવણ એ લાજ મર્યાદા હોય ને તો હવે સુધરો 12 વાગે આવું કોણ રોટલા આલે તમને સુકા જવા હે તમારે વેવાઈ તો ફૂલેલા ભજીયા ઓલા બટાકાના કેવા મને બધી નોમે નહીં આવડતી ઓલા ખવડાવીને લઈને આયા હોય ઓય આ તમે તો આયા હતા હરકો ચા હરકો રાતે 12 વાગે આવું શું પાડે તમને. તમે વેવણ કરીએ નકમી અલે તું બતા ને
ખોટું વેવાઈ જોડે અરે વેવાણ તને તો બોલતો બેતા નહીં આવડતું હોશિયારીમાં પાર હાથ કાઢતી નહીં તને શું બેઠક આવે હું તો જો જરૂરી રૂપાળીઓ પીળી હાડી પહેરી નાખી, તો જો છેલ્લી જૂની પહેરી નાખી. થાક આજે શું લાગે યાર? કેવા મને લાગે વેવી તો ગુજરી ગુજરી ભરાણે નિયતિ પછી હાડી લઈને આવીએ. આ હોશિયાર લાગે કોમ નહીં કરે. એ વેવાણ તમારે તો પચાસ નો લોન જ લઈ આલે આ અમારે બીજો જેટલા જેટલા 550 ના હાલા લઈ આલું. 1000 રૂપિયા નાલો કરી પહેર્યો હોય તમે બેહો હે. એ વે ભાઈ શાંતિ રાખો શાંતિ. તમે આ ઉભો આ ફાટેલા ધોતિયા કોકના માગી પહેરીને આયેલા લાગો છો અમને. હવે બધું તમને કહું આ તો સૈડિયાનો રિવાજ છે ને એટલે હરીવેટા પહેરવા પડે, બાકી આ તમારા જેવી ગંજી તો અમે લોટ પહેરી છે. હવે તમે શું ખાલી આ એક ગંજી વેચું ને તો તમે આખી જોડી આવી જાય, તમને હજુ ખબર નહીં. કશું ના આવે પણ કોની અંદર સમજાવો હાર્દિકભાઈ, સમજાવો વિવેને. વેવાઈ શું સમજાવ અમને પોતા જીવનમાં ભાર્યું કે નહીં ભાર્યું અમને? પણ એક વાત સાંભળો કે વિવનને કોઈ બોલાવાનો ફોન છે. હવે કાકરા ફાટેલો પહેરીને આયા કોક માડી પહેરીને નાખશું. વેવાઈ બોલવા બોલ રાખો. એ વાત બરોબર છે, પણ વિવન એક વાત કહું, તમારે લગીરે બોલવા મર્યાદા છે. તો એમને જો હે અમાર વેવાણને બતાવો તો પણ બોલી એક વાત આવે. ક્યાં ચપ ચપ માર ભાભી આટલી બોલી નહીં, શું નહીં તમે બોલી? ચાલુ કર્યું. હવે જેટલું બોલે રી માર ભાભી એ શબ્દ નહીં વાપર્યો આડો અવળો. તમે કીધું માર કોનુડો જીવો, અમે બેઠા તમાર કોનો છે કોનો રહેશે. તમારે વાત પણ વાત બચી બચી રહીને તમારી સીટિંગ ચાલે, અમારે ના ચાલે. અને બેટા મમ્મી આરે નહીં મોરે હું કહું કે આપણે અમે ગઢિયાને પોલીસમાં ફોન કરે ને આપણે બીજી મળશે. અમને પોલીસમાં તો જો વાત કરો, અમને હોમગાર્ડમાં ના રાખે હોમગાર્ડમાં તો કોઈ ના લઈ જાય. સાચી વાત છે. વાયરવાડી કેવો લાગે છે? શું કેવા ફડફડી ભરી લોબો આવ્યું ઓય ઓલું રેલવેનું કહેવાય શું ઈમે જા ઈલે આવી પણ ઈમે તો અમે ના તો પાડી. ફરફડી ઓલું દેવાનું આવ્યું હશે કોક માગવા વાળાનું. ઓએ લેણિયા. એ લેનિયાતનું આવ્યું હશે. તમારે એવું લાગે તમે અમારા ના હોય, અમારા તો જહો જલાલી છે. તમે આવો આ તમારે શું દેહો દલાલી હોય આ ભરપૂર તમારે દાઢી કરવાની એ તાકાત નથી દેતા. સમજો. આ મર્યાદા. હાલો તમે જુઓ ટેન્શન ખાતા. વિમલું ખાય. વિવેક આ તો જમાનો બધો એવો જ છે વિમલું કાય તાંચનું કાય તમને અમારે નહીં ચાલે. વિવાહ વાપરો. એ વિવાહ વાપરો, વિવાહ. એ કોઈ ઓછી નહીં તું એ ઘણે ખાતી હશે આ બધું મારી બેટી એટલે એ વેવાણ તમે આ તો હમ ખાય કાળીઓ આ લોબુ જીવન કે માર શું આ શું કા કોનો ગાડી બાડી કહેવાનું હોય. એ વેવાણ લોબુ ના જીવન વેવાણ પેલી વાત સાંભળો. હોય આ તો તમે લાશ કાઢી મારું મગજ જાશે હો. આ તો તમે લાશ કાઢી એટલે તમને કોઈ ખબર નહીં પડે. તમે શું ખાવ એમને શું ખબર પડે? લાશ નું દેખાય કાંઈ? આ તમાર કાળીઓ વિવાહ માપમાં રહો વિવાહ. એટલે હાર્દિકભાઈ બોક્સ બમરે આખી બોડી ફેરવી શું છે જુઓ ને. 2 મિનિટ રહો વિવાહ. થોડી શાંતિ રાખો. અને બેટા મમ્મી ઊભી થા. એ વિવાહ બે વાત ઉપર બે આવા વાત ના કાઢીશ બે. તું ને મારા ભાભીને જે ભાઈ બોલેરો એમ કોઈ બોલે તને લા તો છોકરા કાઢને લાકડી હાલ અમને ખબર પડે આપડા એમને ખબર પડે. એ વેવાઈ ઓમ છે ઓમ રાખો ને કે આપણે ઉગાડી કરી છે તો ખબર પડશે ઓય તમે જેવાનું તો તારું તમને જાણ્યા તમને એટલે હે કેવા જાણે રે ઓમ છે ઓમ ઓય ઓય એમ જ છે અલા બેટા મમ્મી હું તને કહું કે ઊભી થા. એ વિવાહ બેવાન પૈસા ઘણી કાઈ વાત છે બેવા. અલા ભગુજો તમને પહેલા કહી દઉં આ તો તમારા ઘરે મહેમાન ગતિ કરવા આવે ને એટલે અમે મર્યાદામાં રહીએ છીએ બરોબર. આ પ્રભુ આ તમરલાલનો કોઈને કોલર નહીં પકડે આટલી ઉંમરની અંદર. આ તો તમારા ઘરે મહેમાન ગતિ આવે ને એટલે બાકી આટલો આ તમરલાલનો કોલર પકડે ને તો આ હાથે ને કોટમથી કાપીને હાથમાં આલ દઉં. તાકાત છે ઓય તમારે જીગર હોય તાકાત હોય. જો અમે રહ્યા ને આ તો અમે- ગામડાના અમે ગામડાના સિટીમાં ભાડો એકલો ફરતો હોય ને ફરી સેટ તને ખબર પડે તાણ. આ વેવાઈનું મર્યાદા તોડવી હવે અમારે રેખલીનું અઘું રાખવું નહીં. કહી દે લ્યા કાઢિયા. એ હાર્દિકભાઈ તમને કહું આ તો કોડાની વાત કરે ને લા તો હવે તમે અમારા ઘરે ખાટલે બેઠા હો નકર અહીં તમારા જે પગ ને પગ કાપીને સીધા ખભે લટકાઈને તમને અહીંયા મિલવા આવ્યા તમારા ગામની અંદર હજી તમને ખબર નહીં અમારી. આ તો વિવાહ આ છોકરાનું હગું કરીને અમારા ઘટિયાનું એટલે અમે થોડી મર્યાદા હવે તમારા છોકરાને વાયરો અડી જોક શું એવો છોકરો સુમસાન બેઠો કઈ શબ્દ મુઠામી ના કરે હે પછી કાંઈ મને વાયરો વેવાઈ તમે તો જેવા હો તમારો ગુને કો લાજ મર્યાદા હે કે નહીં તમે જાણના બેઠો હો જાણના બકબક કરો પુત્રીની ગોળા યાર કોલર પકડો એટલે શું તારે એમની જાત તમે નહીં હું ધારો આ મહેમાન કોણ હે આ વેવાઈ કોણ હે તમાર શું થાય ઈ? એ અમાર જીવ છે હાર્દિક તો સમજાવો ને કે પછી નોતું થઈ પડશે હવે હોય એવા તમે તો આયા ના પુત્રીની ગોળા એ ભાભી ચૂપ રહે ચૂપ રહે. કરી લ્યો ગામ તો તમારું ખબર નહીં એ ભાઈ ઉજા આયા ના પુત્રીની ગોળા કરી લ્યો એ જવા દો. જવા દો એમને તમ તારા અને હવે પગે ના મિલતા હોય આટલે ભાઈ અમે તમારા રોમ રોમ કરીએ છેલ્લી વાર હવે આવશું ઈ નહીં. અમારે તો તમારું વાગણું ખાવાનું નહીં ભાડે. ના કરવાની તે દુનિયા કરવાની વાત કર. જગર આરતીની પાઈ આ બાજુ. બહાર આવ્યો એ ભાઈ તમારો નંબર તો આલો, સ્વભાવ બહુ સારો તમારો. ના અમારે સભા ભલે હારે અમારી વાત ધંધા હું આડી લાઈનો નહીં. ના ના નંબર આલો, હવે મારી બહુ ભૂલ થઈ હોય માફ કરો, નંબર આલો. આ તો આલુ નંબર બેડ ફોન લેતા હા અલી યાદ શું કરે છે?
તું ચમ પાછી આવી હેડો હેડો હું કહેવા જતી ઠપકો આલવા જતી વેવાઈ કે હવે પછી આવું ના થાય. વેવાઈ હવે પછી રાખો મારા ઘરમાં જઈ જાય છે. અંદર આવો નંબર લેતા જો આવો અંદર આવો ઓ બાપા રે